સુરત શહેરમાં થોડા દિવસો પહેલા મેઘમહેર જોવા મળી હતી અને થોડા દિવસોમાં જ પડેલા વરસાદમાં જ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રોડમાં ખાડા પડવાની તેમજ ભૂવા પડવાના દ્રશ્યો સામે આવ્યા હતા। દરમિયાન હવે ખરવડનગર બ્રિજ પર ખાડા પડ્યા છે। એટલું જ નહીં, સળિયા પણ દેખાઈ રહ્યા છે, જેથી વાહનોના ટાયરોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સુરતમાં પડેલા વરસાદ બાદ રસ્તાઓમાં ખાડા તેમજ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે હવે સુરતના ખરવડનગર બ્રિજ પર ખાડા પડી ગયા છે અને સળિયા બહાર દેખાઈ રહ્યા છે। બ્રિજ પર ખાડા પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માત થવાનો પણ ભય રહે છે। તો સુરત શહેરમાં થોડા દિવસો પહેલા મેઘમહેર જોવા મળી હતી અને થોડા દિવસોમાં પડેલા વરસાદમાં જ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રોડમાં ખાડા પડવાની તેમજ ભૂવા પડવાના દ્રશ્યો સામે આવ્યા હતા। આ દરમિયાન હવે ખરવડનગર બ્રિજ પર ખાડા પડ્યા છે અને એટલું જ નહીં, સળિયા પણ દેખાઈ રહ્યા છે, જેથી વાહનોના ટાયરોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બ્રિજ પર ખાડા હોવાથી વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકે જણાવ્યું હતું કે આવા ખાડા ન હોવા જોઈએ। આરસીસીના રોડમાં પણ આ પ્રકારનું ધોવાણ ન થવું જોઈએ અને આ પ્રકારના ખાડા હોવાથી ધ્યાન પણ ખૂબ રાખવું પડે છે। સળિયો જો બહાર નીકળેલો હોય તો પંચર થઈને ગાડી સ્લીપ પણ થઈ શકે છે, તો આ ગંભીર બેદરકારી કહી શકાય। આમ બ્રિજ પર ખાડા પડતા वाहन चालको भारे हालाकी भोगवी रहा है। मेरा नाम शेख ज़हीर है और मिनिमम मार्केट 2 के सामने ब्रिज है। वो ब्रिज को तुम देख सकते हो, वहाँ पर कितने गड्ढे पड़े हैं और बड़े बड़े सलिए यहाँ पे दिख रहे हैं। आने जाने वालों को दिक्कत का सामना करना पड़ रहा है और कुछ भी घटना हो सकती है। आप देख सकते हो सलिए यहाँ पर दिख रहे हैं।